સમાચાર બોટાદ જિલ્લા આરટીઓ ઓફિસમાં પબ્લિકને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે એજન્ટ પ્રથા 1989 થી જ નાબૂદ હોવા છતાં પણ આરટીઓ પરિસરમાં સવારથી જ એજન્ટોનો જમેલો જોવા મળે છે। જ્યારે પબ્લિકના પ્રશ્નો યથાવત રહે છે અને આરટીઓ ઓફિસના અધિકારીઓ લોકો સાથે રમત રમી રહ્યા છે। સાથે જ આરટીઓ ઓફિસમાં રહેલા અમુક અધિકારી તરફથી એજન્ટ સાથે સાંઠગાંઠ રાખીને એજન્ટોને ગોળ અને પબ્લિકને ખોળ આપવામાં આવી રહ્યો છે। આરટીઓ ઓફિસ કે જે ચુસ્ત નીતિ નિયમોને માટે જાણીતી છે, પરંતુ તેમની પોતાની ઓફિસમાં અધિકારીઓ ગમે ત્યારે રજા પર રહે છે, જેના કારણે જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા લોકોને ધક્કા ખાવા પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। શું નામ છે તમારું? જોશી સુનિલ। ક્યાંથી આવો છો? ઢસાથી। ઢસા શું વર્ક માટે હતું અહીંયા? મારે કંડક્ટર બેગનું લાયસન્સ કઢાવવું છે અને કંડક્ટર બેગની છેલ્લી તારીખ 5/3 છે અને આ લોકો 3 દિવસ લાયસન્સનું કહે છે અને આ લોકોએ આજ સુધી એવી ક્યાંય જાહેરાત મૂકી નથી કે તમારી પાસે પ્રોવિઝનલ શું કહેવાય ફર્સ્ટ એડ હોય તો તમારે 20ના સ્ટેમ્પ ઉપર એની નોટરી કરાવવી પડે, ડૉક્ટરનું સર્ટી લાવવું પડે, એવો કંઈ ઉલ્લેખ નથી। અત્યારે એવું બધું કહે છે અમને અને એ બધું કરાવવામાં સમય બરબાદ થાય છે અને એ સમય માટે આ લોકો પછી બધું કર્યા પછી 3 દિવસે અમને મળે એવું કહે છે અને જ્યારે 3 દિવસ પછી આ વસ્તુ પ્રોસેસ કરીએ તો એ સમયે આની સાઈડ હેંગ થઈ ગયો છે, તેથી ફોર્મ નથી ભરાતું। અત્યાર સુધીમાં અમે 2500-3000નો ખર્ચો કરી નાખ્યો છે, તો આ અમને તો 3 દિવસ પછી આપે અને અમારું ફોર્મ ન ભરાય તો 3-4 હજારનો હજી અહીંયા 1000-1500નો ખર્ચો થાય તો એનું અમારે શું કરવાનું છે કે કંડક્ટર બે સેમ ડે મળે છે તો આ લોકો 3-4 દિવસે કેમ આપે છે એ કંઈ સમજાતું નથી। કેટલા કિલોમીટર થાય છે આપનું? 50 કિલોમીટર। કેટલો રન છે? કલાક 2 કલાક? કેટલા કલાક? 1.5 કલાકનો રન છે। 1.5 કલાકનો રન છે। ઓકે, આપ અહીંયા કેટલા વાગે આવ્યા છો? હું અહીંયા 10 વાગે આવ્યો છું। અત્યારે કોઈ સાહેબો કે કર્મચારીઓ હાજર છે અહીંયા કોઈ સરખો જવાબ દેતું નથી, હાજર છે ઈ હાજર જ નથી। તમે જોબ કરો છો કે મજૂરી કરો, શું કરો છો? ના, હું જોબ કરું છું। ઓકે, અત્યારે જોબ છોડીને આવ્યા છો તમે? અત્યારે જોબ છોડીને આવ્યો છું। કેટલા દિવસથી આવો છો તમે? આ છેલ્લા 3 દિવસથી હું અમદાવાદ હતો ફર્સ્ટ એડ કઢાવવા માટે અને અમદાવાદ કાલે ફર્સ્ટ એડ કઢાવીને આજે અહીંયા આવ્યો છું કંડક્ટર બેઝ માટે। હવે તમે ઇન્ટરવ્યુ નતા આપતા, એની પાછળનું કારણ કહેશો? આ પબ્લિક ખોટી હેરાન થાય છે, મોટું કારણ ઈ અને કામ પૂરું થતું નથી અને પૈસાનો ધુમાડો થાય છે અને હરેક જગ્યાએ જઈ તે સરકારી કર્મચારીઓને આ કરો ને પૈસા સિવાય બીજી કોઈ વસ્તુ થતી નથી। અધિકારી અઠવાડિયામાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા હોય, તેમાં પણ જે દિવસે તેમને આવવાનું હોય ત્યારે રજા પર ઉતરી જાય છે। ત્યારે મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકોને પોતાની રોજીરોટીનો દિવસ પાડીને પણ કામ ન થતાં નિરાશ થવું પડે છે। અધિકારી રજા પર હોય ત્યારે નથી તો આરટીઓ ઓફિસની બહાર કોઈ પણ લખાણ મૂકવામાં આવતું કે નથી તો પબ્લિકની સુવિધા માટે કોઈ પણ સૂચનાઓ લખવામાં આવતી। સામાન્ય ફોર્મ માટે પણ લોકોને ખાનગી ઝેરોક્સની દુકાન પર જવું પડે છે। સાથે જ એજન્ટો દ્વારા લેવામાં આવતા ખોટા ચાર્જ માટે એસીબીના કોઈ કોન્ટેક્ટ માટે પણ કોઈ નંબર આરટીઓ ઓફિસની બહાર લખવામાં નથી આવ્યા। ત્યારે એજન્ટો સરેઆમ કેમ્પસમાં અને અમુક તો ઓફિસની અંદર બેઠેલા હોય છે, ત્યારે આરટીઓ અધિકારી સાથે એજન્ટોને સાંઠગાંઠ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મારું નામ મહેશભાઈ સૌજીભાઈ કુકડિયા છે। અચ્છા, શું પ્રશ્ન છે? કંડક્ટરનું બેઝ લાયસન્સ માટે વેરિફિકેશન અમે ક્યારના સાહેબ ઊભા છે, પણ જે એમના જે સાહેબ છે હજુ સુધી આવ્યા નથી। અમે અંદર રજૂઆત કરી ત્યારે એમ કે છે હમણાં આવશે, પણ અમે જે ફી ભરવાની હોય એ કાઉન્ટર હમણાં બંધ છે। અમારે તો ધક્કો થશે ને સાહેબ। ઓકે, હવે અત્યારે અહીંયા કોઈ બહાર એવું કોઈ બોર્ડ માર્યું છે? કોઈ જાતનું બોર્ડ નથી માર્યું કે સાહેબ આટલા આવશે, આટલા વાગે આવશે, અને કદાચ એ ગેરહાજર હોય તો એમને બીજા સાહેબને મૂકવા તો પડે ને એમની અવેજીમાં, તો પણ એ મૂક્યા નથી। ફીસ ભરવા માટેનું કોઈ પ્રકારનું બોર્ડ નથી મારે કે આની ફી આટલી હોય છે, આની ફી આટલી હોય, કોઈ જાતના બોર્ડ નથી માર્યા। ઓકે, અહીંયા કોઈને ફરિયાદ કરી એ પણ બોર્ડ નથી માર્યા, કોને રજૂઆત કરવી। ઓકે, અહીંયા કોઈ કરપ્શન માટે થઈને પેલું હોય તો એના માટે કોઈ પણ કોઈ જાતના નંબર નથી લખેલા કે કરપ્શન કદાચ થતું હોય, એજન્ટ થ્રુ કોઈ કરતા હોય તો એના માટે કોને રજૂઆત કરવી એ પણ કોઈ નંબર નથી માર્યા। અમે લાયસન્સ કઢાવશું ક્યારે આપશે એ પણ નથી લખેલું। અમારી છેલ્લી તારીખ 5 તારીખ છે સાહેબ, બરોબર છે? હા, અને જે ફી ની કાઉન્ટર છે 1:30 વાગે લગભગ પૂરું થઈ જાય છે, તો કદાચ નહીં આવે તો અમારે તો સાહેબ ધક્કો થાય ને। અમે ક્યાંથી આવતા હોય, બરવાળાથી આવતા હોય, ગઢડાથી આવતા હોય, રાણપુરથી આવતા હોય। હા, તમે કેટલા કિલોમીટર આવ્યા છો બધા? તમારો કેટલા રૂપિયાનું રોજ પડે છે? 500 સામાન્ય રોજ પડે, 200-300। અને એજન્ટ દ્વારા સાહેબ અમે કામ કરાય તો તરત થઈ જાય છે અને 200 રૂપિયામાં, અને જાતે કરાવે તો વાર લાગી જાય છે। એનું કોઈ લખેલું પણ નથી કેટલા દિવસમાં લાયસન્સ આવશે। એજન્ટો કેટલા રૂપિયા લે છે? 200 રૂપિયા ઓછામાં ઓછા લે છે। કોણ એજન્ટો છે?
આમ અંદાજિત જે કોઈના નામ આવડતા હોય આમ તો સાહેબ નથી ખ્યાલ. એટલે આમ શરીરથી કેવો કાંઈ ઓળખાય એવા હોય તો મારા મિત્ર એક કરાવી ગયા હતા, એને બસો લીધા, મને બહુ ખ્યાલ નથી સાહેબ. હા, સવારે એને આપીને તરત સાંજે લાયસન્સ આપી દીધું. અને એજન્ટ વાળાને કે લાઈનમાં ઊભું નથી રહેવું પડતું, હા. ડાયરેક્ટ ઉઈ સાહેબ આવે એ રીતનું કંઈક કરો. હવે અહીંયા તમે જે ઓફિસમાં ઊભા છો ત્યાં કોઈ સિક્યુરિટી વાળા છે અત્યારે? કોઈ નથી. ઓકે, તમે કેટલા વાગ્યાના ઊભા છો? અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગવા છતાં હજી કોઈ પણ પ્રકારના સિક્યુરિટી વાળા કે કોઈ પણ પ્રકારના અધિકારી આ ઓફિસમાં આવેલ નથી. ઓકે, તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે અંદરથી પૂછવા? 10:30 નો. કેટલી વખત તમે પૂછ્યું છે અંદર? 4 વખત પૂછ્યું છે, છતાં અંદર હજી કોઈ અધિકારી આવ્યા નથી. ફી કેટલા વાગ્યા સુધી સ્વીકારે છે? 1:30 વાગ્યા. તો હજી અત્યારે અધિકારી નથી આવ્યા અને 1:30 વાગ્યા સુધી અધિકારી નહીં આવે તો તમારે એટલે આ વિલંબ કરવાનું કારણ કઈ એજન્ટ થ્રુ આવો એટલા માટે હોય એવું લાગે? કેટલા? 500 રૂપિયા એજન્ટ લે. અલગ અલગ કામ અલગ અલગ તમારે બેઠા બેઠા લાવો તો 500 રૂપિયા, થોડી જગ્યાએ સાઈન કરી તો 200 રૂપિયા એવી રીતે. ટૂંકમાં ગવર્મેન્ટે એજન્ટ પ્રથા નાબૂદ કરી છે છતાં પણ અહીંયા એજન્ટો હોય છે એ વસ્તુ ફાઇનલ છે. ચાલુ જ છે એજન્ટ પ્રથા. હજી પણ એજન્ટ પ્રથા નાબૂદ થઈ નથી. શું નામ છે તમારું? મારું કમલેશ વી ચાંબુકિયા, કઈ પોસ્ટ છે તમારી? જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તરીકે. અત્યારે આપ અહીંયા લાયસન્સ કાઢી રહ્યા છો? નહીં, ડીએલ બેકલોગ એન્ટ્રી અને વાહનના બેકલોગ અને એની એન્ટ્રી ટીઓ એન્ટ્રી. અચ્છા, તો આરટીઓ કચેરીમાં ક્યાંય સીસીટીવી કેમેરા છે કે નહીં? લાયસન્સ રૂમમાં છે અને પહેલી રૂમમાં. ઓકે, પહેલી એટલે પ્રથમ સાહેબ બેવાની એટલે કઈ સાઈડથી? જમણી સાઈડથી કે ડાબી સાઈડથી? આપણે પહેલી રૂમમાં છે ને કેમેરા? સાહેબની રૂમમાં. હા, ઓકે, તો આ તમારી ઓફિસ છે એની અંદર સીસીટીવી કેમેરાની જરૂરત નથી? અહીંયા છે નહીં. આપના ઓફિસર આવ્યા નથી કોઈ હજી? સિનિયર ક્લાર્ક છે, જે રજા ઉપર છે આજે. સિનિયર ક્લાર્ક છે એમને. શું નામ છે એમને? એને મકવાણ એને મકવાણા. ક્યાંથી આવે છે એમને? ભાવનગરથી. ભાવનગરથી. કેમ હજી નથી આવે? એમને કોઈ રજા મૂકી છે? રજા મૂકી રજા મૂકેલી છે. ફાઇનલ વસ્તુ છે? એ પેલા પરમર સાહેબ પહેલા જે શાસન વાળા તમને ખ્યાલ નથી રજા મૂકી છે કે નહીં એમ? હવે રજા રિપોર્ટ વિશે તમને કોઈ જાણકારી કરવામાં આવી છે? ના, મને નહીં. કોઈ પણ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો છે રજા વિશે? ના, મને નથી ખબર. જે બહાર જે પબ્લિક જે ઊભી છે, તો એ લોકોને તમે શું જવાબ આપી રહ્યા છો? જે એમનું કામ છે જે ખોટા એ તો અમે ફોર્મ ને એવું બધું આપી, બરોબર. એ લોકો સવારથી અહીંયા ઊભા છે 8 વાગે છે અત્યાર સુધીમાં. એ લોકો એવું કહેવું એવું છે કે તમને 4 વખત પૂછવા છતાં તમે એવો જવાબ આપ્યો છે કે અધિકારી આવ્યા નથી, આવશે. તો એ બાબત વિશે શું કહેવું છે? થોડી વાર એલ્કોનના જે વેરિફિકેશન છે જે ડાયમસર પાસે કરવામાં આવ્યું છે. સ્પષ્ટ જવાબ તમે પબ્લિક સાથે આપ્યા છે? હા, આ જે સ્પષ્ટતા અમને કયો છો હા, એ સ્પષ્ટતા પબ્લિક આ સાથે કીધું ડાયમસર પાસે હમણાં કીધું જ છે બધાને. કેટલી સિસ્ટમ ઓપરેટ કરો છો એક વ્યક્તિ? બે વ્યક્તિ કેટલી સિસ્ટમ ઓપરેટ કરો છો? બે આમ તો અમારે એક જ આવે, બે છે. આ પ્રિન્ટ નું છે ને ઓલું ડિસ્પેચ નું છે. આ બંને સિસ્ટમ છે તમે એક જ ઓપરેટ કરો છો? હા. ઓકે. તો આપનો સમય કેટલા વાગ્યાનો છે અહીંયા? 11 થી 5 નો. આપણે કેટલા વાગે આજે આવ્યા છો? 11 વાગે. આપની ઓફિસમાં સીસીટીવી કેમેરા છે? સાહેબ ઈ તો પેલી ઓફિસમાં છે સાહેબ. નહીં, આપની તમારી ઓફિસની ના, અંદર અમારી ઓફિસમાં નથી. નથી? નહીં. તો આપની ઓફિસમાં જરૂરી નથી સીસીટીવી કેમેરા? ના, કોઈ જરૂરી નથી. સીએમ ભટ્ટ, ઓકે, શાનો હોદ્દો છે આપનો? હેડ ક્લાર્ક શ્રી. અચ્છા, આજે સાહેબ મેન સાહેબ કેટલા સાહેબો અહીંયા ગેરેજ